વેલકમ ટુ માય ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 3 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. આજે 4 અને 5 બંને પ્રશ્નોનું સોલ્યુશન કરી અને પેપરનું આપણે પૂર્ણ સોલ્યુશન પૂરું કરશું. તો 3 ક્વેશ્ચન આપણે જોયા. હવે ક્વેશ્ચન નંબર 4 જે રાસનો દાખલો છે, સંયુક્ત સાહસનો, એનો આપણે પહેલો ચોથો દાખલો જોઈને પછી અથવામાં જોઈએ. તો પહેલો ચોથા ક્વેશ્ચનનો દાખલો રામ અને શ્યામનો સંયુક્ત સાહસનો છે, તે આપણે જોઈએ. રામ અને શ્યામ સંયુક્ત સાહસ શરૂ કરે છે. તેની વિગતો નીચે મુજબ છે. જો સંયુક્ત સાહસ એ ટૂંકા ગાળા માટેના ધંધા માટેનું હોય છે, એટલે કે મકાન ચડતરનું કામ હોય કે સિઝન પ્રમાણે ધંધો કરવાનું કોઈ હોય, તો એવા કામો માટે આવા સંયુક્ત સાહસો 2 કે 2થી વધારે માણસો ભેગા થઈ, ભાગીદારો ભેગા થઈ અને ભાગીદારી પેઢીની જેમ જ કામ કરે છે. પણ ભાગીદારી પેઢી કાયદેસર રીતે રચાયેલી હોય છે, જ્યારે આને કોઈ ભાગીદારી પેઢીના નિયમ લાગુ પડતા નથી. એટલે કામ પૂરું થાય એટલે એનું જે છે એ ભાગીદારોનું પેઢી પણ પૂર્ણ થાય, ઓટોમેટિકલી વિસર્જન થઈ જાય. તો આ રીતનો જે છે દાખલો, એનામાં આપણે 2-3 ખાતા બનાવવાના હોય છે. એક તો રાસ ખાતું અને સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના ખાતા. એમાં જેટલા ભાગીદાર હોય એટલા પણ ખાતા કરવા પડે. અને એક ભાગીદાર સંચાલન કરતો હોય તો એ પોતાનો હિસાબ નથી રાખતો, પણ બીજાના ભાગીદારનો હિસાબ રાખે છે અને રાસ ખાતું બનાવે છે. અને બધાએ ભેગા મળીને જો કરતા હોય તો એકબીજા બધાના ખાતા રાખે છે અને એકબીજાના ખાતા બનાવે છે. તો દાખલાની અંદર જે પ્રમાણે ઉલ્લેખ કરેલો હોય એ પ્રમાણે આપણે દાખલો ગણવો પડે. આમાં એક ભાગીદાર પણ પોતે કામ કરી શકે છે અને એના બદલામાં એને કમિશન મળતું હોય છે. અને 2 ભાગીદારો પણ કામ કરી શકે, બધા ભેગા મળીને કામ કરી શકે, એવી રીતનું હોય છે. એ તમે બરાબર જાણો છો. આની અંદર આપણને એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી કે એક ભાગીદાર કરે છે કે 2 ભાગીદાર કરે છે. બરાબર છે. પણ નીચે સૂચના લખેલી છે કે રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના ખાતા બનાવવાના છે. એટલે ભાગીદારોના ખાતા લખ્યા છે એટલે બંને ભાગીદારો ભેગા મળીને કામ કરે છે, એવી રીતે માનીને આપણે આ દાખલો ગણવાનો છે. એટલે ભાગીદારોના બંનેના ખાતા બનાવશું, સંયુક્ત બેંક ખાતું બનાવશું અને રાસ ખાતું બનાવશું. બરાબર છે. રાસ ખાતું કોના ચોપડે કયું કરવાનું છે એમ કીધું નથી, નક્કી ભાગીદારોના દરેક ભાગીદાર દીઠ આપણે રાસ ખાતું બનાવવાનું હોય. તો રાસ ખાતું આમ તો બધા ભાગીદારનું એક જ આવે, જે એન્ટ્રીઓ છે એ જ બીજા ભાગીદારોમાં આવે, કોઈ કાંઈ ફરક પડતો નથી, ખાલી નામમાં ફરક પડે, બાકી સેમ ટુ એન્ટ્રી સેમ બધું આવે છે. એટલે એક જ ભાગીદારનું તમે રાસ ખાતું બનાવો તો બાકીના બધા માટે બધાના માટે એમાં કોપી જ કરવાનું હોય છે, બસ બીજું કાંઈ કરવાનું હોતું નથી. એટલે આપણે 2 ભાગીદારોનું અલગ અલગ રાસ ખાતું નહીં બનાવીએ, બંને ભાગીદારોનું ભેગું રાસ ખાતું બનાવશું. આપણને એવું કીધેલું પણ નથી કે ભાઈ રામને ચોપડે શ્યામનું બનાવો કે શ્યામને ચોપડે રામનું બનાવો. એટલે આપણે બંનેના ચોપડે ભેગું આ ભાગીદારીનું રાસ ખાતું બનાવશું. તો દાખલાની શરૂઆત કરીએ આપણે ભાગીદારોના રાસ ખાતાથી. તો જો ભાગીદારોના રાસ ખાતામાં રાસ ખાતાની અંદર હંમેશા ઉધાર બાજુ ખરીદી આવે અને ખરીદી ઉપર જે બંને જણાએ ખર્ચા કર્યા હોય એ આવે અને કમિશન આવે. બસ આટલી એન્ટ્રી આવે. બરાબર ધ્યાનમાં રાખવાનું કે રાસ ખાતાની ડાબી બાજુ શું આવે, મીન્સ કે ઉધાર બાજુ શું આવે અને જમા બાજુ શું આવે. તો ઉધાર બાજુ ભાગીદારોએ ખરીદ કરેલી હોય એ ખરીદની એન્ટ્રી આવે. એના ઉપર જે ખર્ચા કર્યા હોય બંને ભાગીદારો, તો બંને ભાગીદાર 3 હોય તો 3ના પણ બધા જ ખર્ચા ઉધાર બાજુ આવે. અને જમણી બાજુ વેચાણ આવે, બીજું કાંઈ પણ આવતું નથી. બરાબર છે. અને પછી બંનેની જે બાકી હોય એનો સરવાળો આપણે ઉધાર બાજુ જમા બાકી એનું પ્લસ માઇનસ કરીએ તો ઉધાર બાજુ જે તૂટ થાય એને આપણે નફો કહીએ છીએ. અને એ નફો ભાગીદારોના ખાતામાં આપણે લઈ જવો પડે છે. તો આપણે એ પ્રમાણે કરીએ. તો જો શરૂઆત થાય છે, તેઓએ 4,50,000 અને 1,50,000 વેપાર શરૂ કરવા માટે અનુક્રમે સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવ્યા. તો સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવ્યા છે. જો એટલે એને ધંધામાં મૂડી રોકી છે તો આપણે બેંક ખાતામાં જમા કરાવ્યા છે. તો આપણી પાસેથી જાય છે પૈસા અને બેંક છે એ પૈસા જમા કરશે. તો બેંકના ઉધાર બાજુ રામ ખાતે
અહીંયા મૂડી કૌંસમાં લખી નાખવાનું. અને બીજું છે શ્યામ ખાતે, એમાં પણ મૂડી લખવાની. બંને ભાગીદારો મૂડી તરીકે, એક ભાગીદાર રામ છે એ 4,50,000 અને બીજો ભાગીદાર છે એ 1,50,000 બેંકમાં જઈ અને ખાતું ખોલાવે છે. બેંકની ઉધાર બાકી એટલે જમા બાકી કહેવાય, આપણી પાસે શિલક કહેવાય. અને બેંકની જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ કહેવાય. એટલે પૈસા જ્યારે બેંકમાં જમા થાય ને એ બધાએ ઉધાર બાજુ થાય. આપણે ભાગીદારી પેઢી, કારણ કે જમા બાકી છે તો ઓવરડ્રાફ્ટ કહેવાય. તો બેંકની ઉધાર બાકી એટલે આપણી બેંક શિલક કહેવાય. એટલે આપણી શિલકમાં અત્યારે 6 લાખ રૂપિયા જમા છે. તો રામ ખાતે રામે 4.5 જમા કરાવ્યા અને શ્યામે કેટલા જમા કરાવ્યા? 1,50,000. પછી આગળ સૂચના છે કે તેઓ 3:1 ગુણોત્તરમાં નફો વેચે છે. એ જ્યારે નફો આવશે ત્યારે 3:1 પ્રમાણમાં આપણે વેચશું. બીજી સૂચના છે કે સંયુક્ત સાહસનો ખર્ચ ભાગીદારો દ્વારા તેમના અંગત ખાતામાંથી ચૂકવાશે અને તમામ ખરીદી અને વેચાણ સંયુક્ત બેંક ખાતામાં નોંધાશે. આ સૂચનાનો અમલ કરવા માટે આપણે શું કરશું કે ખરીદી વેચાણના જે રકમ હશે એ બધી બેંક દ્વારા ચૂકાશે, એટલે એની એન્ટ્રી સંયુક્ત ખાતામાં થશે. પણ ખર્ચાઓ છે એ પોતાના અંગતમાંથી આપે છે, એટલે કે એ રોકડ ખાતે લખાશે. એ બેંકમાંથી એન્ટ્રી કરવાની નથી. ચોખ્ખી ના પાડે છે કે જે અંગત ખર્ચ ખાતે પોતે ઉધારશે, મીન્સ કે પોતાના ખિસ્સામાંથી રોકડા પૈસા આપશે. એટલે એમાં બેંકનું કોઈ કનેક્શન નથી. આપણે ફક્ત ખરીદ અને વેચાણ કરીએ એ જ વિગત બેંક ખાતામાં લખવાની છે. કારણ કે પેમેન્ટ છે ને ખરીદીનું ને વેચાણનું છે એ બેંક ખાતા દ્વારા થશે, બેંક દ્વારા થશે. એટલે એની એન્ટ્રી બેંકમાં કરશું. જ્યારે ખર્ચની એન્ટ્રી આપણે કરશું ખરા, પણ રોકડ ખાતે કરશું. તો હવે આગળ જોઈએ. ભાગીદારો દ્વારા કરવામાં આવેલ વેચાણ પર 5% કમિશન આપવાનું છે. તો આપણે વેચાણ આવે ત્યારે 5% કમિશન આપશું. ચોથું છે કે 3,60,000નો માલ ખરીદ્યો, એમાંથી 2,70,000નો માલ 4,44,000માં વેચ્યો રામે. જો માલ લઈને 3,60,000નો ખરીદ્યો તો આપણે માલની ખરીદી હંમેશા રાજ ખાતાની ઉધાર બાજુ આવે. એટલે માલની ખરીદી આપણે એ લખીએ, માલની ખરીદી. આમ તો બેંક કે રોકડ લખાય, અહીંયા બેંકનું નામ છે તો સંયુક્ત બેંક ખાતે, અહીંયા સંયુક્ત બેંક ખાતે કેટલા રૂપિયા? 3,60,000 રૂપિયા માલની ખરીદી કરી રામે, 3,60,000 રૂપિયા. તો એ કોના દ્વારા ચૂકવાશે? બેંક દ્વારા ચૂકવાશે. કોના દ્વારા ચૂકવાશે? બેંક દ્વારા. એટલે અહીંયા ઉધાર છે તો બેંકની જમા બાજુ. અહીંયા માલ ખરી રાસ ખાતે લખવાનું, કારણ કે રાસ ખાતેથી લઈ આવ્યા. રાસ ખાતે અહીંયા લખવાનું ખરીદી ખાલી. રાસ ખાતે ખરીદી કેટલા લખશું? 3,60,000. તો આ એન્ટ્રી થઈ રાસ ખાતે, બરાબર છે. તો રામે 3,60,000નો માલ ખરીદ્યો તો રાજ ખાતાની ઉધાર બાજુ અને સંયુક્ત બેંક ખાતાની જમા બાજુ એન્ટ્રી થશે. હવે એને એ જ માલ એમાંથી 2,70,000નો માલ છે 4,44,000માં વેચ્યો. એટલે 2,70,000નો માલ અમે નફો ચડાવીને વેચ્યો હશે, પણ એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે કેટલામાં વેચ્યો એ જ ધ્યાનમાં લેવાનું છે. તો વેચાણ છે એ આવશે જમા બાજુ. વેચાણ કોને કર્યું છે એનું નામ લખવાનું, રામ. વેચાણ ખાતે રામ કેટલા કર્યા છે? 4,44,000નું વેચાણ કર્યું છે. એને 1,02,70,000નો માલ હતો, એના પર નફો ચડાવીને 4,44,000માં વેચાણ કર્યું છે. હવે આ વેચાણ પાછા આપણે બેંક ખાતાની અંદર એ આપણે, કારણ કે સૂચના આપેલી છે કે ખરીદ અને વેચાણ એ બધું ક્યાં આવવું જોઈએ? બેંક ખાતાની અંદર આવવું જોઈએ. તો વેચાણ છે, બરાબર છે, આ જમા બાજુ આવે તો બેંક ખાતામાં ઉધાર બાજુ આવે, સેમ છે. એટલે અહીંયા વેચાણના પૈસા આપણે જમા કરશું રાસ ખાતે.
કારણ કે આપણા પૈસા જમા થશે આમાં. રાજ ખાતેથી લઈ આવ્યા અને વેચાણના પૈસા છે 4,44,000. આપણે રોકડા જમા કરાયા તો ઉધાર બાજુ આવ્યા અને વેચાણના પૈસા આપણે જ જમા કરાવીએ એટલે એક જાતના રોકડ જ કરાયા જમા કરાયા કહેવાય. એટલે 4,44,000 આપણે જે વેચાણ થયું સીધા બેંકમાં થશે, કારણ કે બેંકમાં જ એન્ટ્રી કરવાની છે. એટલે એ 4,44,000 બેંકમાં જમા કરાવશું. બરાબર છે? એટલે વેચાણ ત્યાં દર્શાવવામાં આવશે. હવે આગળ બીજી એન્ટ્રી 5મી, 1,20,000નો માલ સામે ખરીદ્યો. સેમ એન્ટ્રી થશે અહીંયા પણ. માલની ખરીદી, માલની ખરીદી સંયુક્ત બેંક લખવાની. સંયુક્ત બેંક, સંયુક્ત બેંક. કેટલી ખરીદી કરી છે એને? 1,20,000. તો એ લખો 1,20,000. શું લખશું આપણે? 1,20,000. પણ એ ખરીદીના પૈસા આપણે ક્યાંથી ચૂકવશું? બેંકમાંથી ચૂકવશું. બરાબર છે? તો બેંકની અહીંયા ઉધાર, તો બેંકમાં જમા બાજુ. અહીંયા આમને આમ લખવાનું છે રાસ ખાતે, કૌંસમાં લખવાનું ખરીદી 1,20,000. 1,20,000. હવે આગળ વાંચીએ તો એમાંથી 90,000નો માલ એને 1,80,000માં વેચ્યો. તો અહીંયા વેચાણ એ રાજ ખાતાની જમા બાજુ આવશે. એ શ્યામનું છે તો શ્યામ કૌંસમાં લખીએ જેથી ખ્યાલ આવે, કારણ કે કમિશન આપવાનું છે ને એટલે કોને કેનું કમિશન છે એટલે અલગ લખવાનું આપણે. 1,80,000. 1,80,000માં એને શું કર્યું? વેચાણ કર્યું. હવે 6મી એન્ટ્રી જોઈએ. રામ અને શ્યામ દ્વારા અનુક્રમે 34,800 અને 6,000નો ખર્ચ કરવામાં આવેલ છે. તો રામ દ્વારા ખર્ચ હંમેશા ઉધાર બાજુ લખાય. તો રામનો કેટલો ખર્ચ છે? 34,800. અને શ્યામનો કેટલો ખર્ચ છે? 6,000. આ બંનેના 34 ને 40,800 કુલ ખર્ચ એ રાજ ખાતાની અંદર આવશે. અને જે આમાં જે ખર્ચ કરેલો છે એ ખર્ચ પાછો આપણે ભાગીદારોમાં પણ લખવો પડે. તો પહેલાં ભાગીદારોમાં આપણે એમની મૂડી લખી નાખીએ. બરાબર છે? જે એમને જમા કરાવી હતી એ ભાગીદારોના ખાતામાં કઈ બાજુ લખાશે? જમા બાજુ. આ જે છે રામનું ખાતું એ છે, અહીંયા લખશું બેંક ખાતે, કારણ કે બેંકમાં જમા કરાવીને બેંક ખાતે. અહીંયા લખશું મૂડી. કેટલા લખશું? રામના 4,50,000. અને અહીંયા બેંક ખાતે મૂડી શ્યામની કેટલી છે? 1,50,000. જે એને બેંકમાં જમા કરાવી હતી ને, તો જેને જે બેંકમાં જમા કરી હોય એ એના ખાતામાં આપણે લખવી પડે. બેંક ઉધાર બાજુ કરશે, આપણે જમા બાજુ હંમેશા વિરુદ્ધ દર્શાવવાનું હોય. એને ઉધાર બાજુ લખ્યા છે, આપણે કઈ બાજુ લખવાના છે? જમા બાજુ લખવાના. બંનેની મૂડી લખાઈ ગયા પછી આપણે એના જે ખર્ચા હોય એ ખર્ચા છે એ આપણે અહીંયા ઉધાર બાજુ કરશું, એના ખાતામાં જમા બાજુ આવશે. રામે 34,800ના ખર્ચા કર્યા છે, તો અહીંયા ખર્ચ ખાતે કૌંસમાં રામનું તો છે જ એટલે રામનું નામ લખવાનું છે નહીં. રામે કેટલા કર્યા છે? 34,800. તો 34,800 એનામાં લખશું. અને અહીંયા ખર્ચ ખાતે કેટલા કર્યા છે એને? 6,000. તો અહીંયા લખશું આપણે 6,000.
ખરીદી પર ખર્ચ ખાતે લખો તો પણ લખી શકાય છે, બરાબર છે। તો ખરીદ પર એને ખર્ચા કર્યા 34,800 રામે કર્યો અને શ્યામનો થયો છે 6,000, તો એના ખાતામાં લખ્યા, બેના ભેગા રાસ ખાતામાં આવે, પછી બંનેને અલગ અલગ ભાગીદારોના ખાતામાં જેણે જે ખર્ચો કર્યો છે એના ખાતાની અંદર બંને રીતે અલગ કરવા પડે। હવે આગળ વાંચીએ તો રામ અને શ્યામ દ્વારા 90,000 અને 30,000ની કિંમતનો માલ પોતે રાખેલ છે। જો રામ અને શ્યામ એ બંને 90,000નો માલ છે એ પોતાના અંગત ઉપયોગ માટે લઈ લે છે, પોતે રાખી લે છે, તો એનું ચૂકવણી આપણે બેંક ખાતામાં નહીં આવે, કારણ કે એ પોતાને લીધેલું છે। તો આપણે એને કેવી રીતે લઈશું હિસાબમાં? તો એ પોતાનામાં લીધું છે એટલે વેચાણ તરીકે એ દર્શાવાશે। અહીંયા લખવાનું રામ અને અહીંયા લખવાનું શ્યામ। પોતાના અંગત માટે, બંનેમાં પોતાના અંગત માટે લે છે। પોતાના અંગત માટે કેટલા લે છે? પોતાના અંગત માટે રામ લે છે 90,000 અને શ્યામ લે છે 30,000। તો રામ અને શ્યામ બંને પોતાના અંગત માટે માલ, એક જાતનું વેચાણ જ કહેવાય કે રાસમાંથી પોતે માલ લે છે, પણ એ બેંક દ્વારા નહીં થાય। શું કામ? એ એના ખાતામાં થશે, પોતે રોકડા ચૂકવશે, બેંક નહીં ચૂકવે, તો એના ખાતામાં એ લેવા પડશે। બેંક જો વેચાણ ને ખરીદી બેંક દ્વારા થતી હતી એટલે આપણે એના ખાતામાં નથી લેતા, પણ આ જે છે એ પોતે અંગત માટે ઉપયોગ લે છે, તો એના ખાતામાં આપણે લખવા પડશે। તો આપણે લખ્યા છે જમા બાજુ, તો એ આવશે ઉધાર બાજુ। તો એ અંગત ખરીદી, અહીંયા લખશું આપણે અંગત ખરીદી કરી છે, અહીંયા ખરીદી લખાશે, હું વેચાણ લખાશે। અંગત ખરીદી રામની કેટલી છે? 90,000 અને અહીંયા અંગત ખરીદી શ્યામની કેટલી છે? 30,000। જો એન્ટ્રી બરાબર સમજો, આ અંગત ખરીદી કરી છે એટલે બેંક ખાતામાં નહીં આવે, એ ભાગીદારોના ખાતામાં આવશે। જે બેંક ખાતામાં આવે એ ભાગીદારોમાં ના આવે, ભાગીદારોમાં આવે બેંક ખાતામાં ના આવે। બેંક દ્વારા ખરીદી અને વેચાણ જ ખાલી આપણે એન્ટ્રી કરવાની દાખલામાં સૂચના છે। આ પોતાના અંગત ઉપયોગ માટે રાસના ખાતામાંથી પોતે લીધેલા છે, તે અંગત માટે લીધેલા હોવાથી એના ખાતામાં ખરીદી તરીકે આપણે એને દર્શાવેલ છે। એ બરાબર તમારે ધ્યાન રાખવાનું। હવે આપણે એન્ટ્રીઓ પૂરી થઈ, હવે આપણે આગળ જોઈએ તો એનું કમિશન આપવાનું છે, ભાગીદારોને કમિશન। તો જેને જેટલું કમિશન 5% લેખે આપવાનું છે, તો જેને જેટલું વેચાણ કર્યું હોય એટલું કમિશન આપણે અહીંયા રાસ ખાતામાં પણ દર્શાવશું અને એના ભાગીદારના ખાતામાં પણ દર્શાવશું। 5% લેખે આપણે કમિશન કરીએ તો 4,44,000નું 10% થાય 2,22, એટલે 5% આપણે કરવું એને અડધું 5% કરી નાખીએ તો એનું 5% લેખે કમિશન, 5% લેખે કમિશન। તો 4,44,000ના 5% કેટલા થશે? સોરી 22,200, કેટલા થશે? 22,200। અને એ કોનું થશે? રામનું। અને શ્યામનું 5% લેખે કેટલું થશે? 9,000। કોઈ આઈટમ બાકી રહેતી નથી। હા, કમિશન છે એ આપણે ભાગીદારોના ખાતામાં લખી નાખીએ તો 9,000 કમિશન ને 22,200 છે રામનું, તો એ લખી નાખી કમિશન રામનું કેટલું છે? 22,200 અને શ્યામનું કમિશન એને મળ્યું છે 9,000। કેટલું મળ્યું છે? 9,000।
આ વેચાણ પર કમિશન છે. કેના ઉપર છે? વેચાણ પર કમિશન. અને આ એ કમિશન વેચાણ કમિશન છે. તો વેચાણ પર એને કમિશન મળ્યું તે નોંધ આપણે ભાગીદારોના ખાતામાં કરી નાખી. બરાબર છે. હવે બધી એન્ટ્રીઓ થઈ ગઈ છે, કાંઈ કરવાની બાકી રહેતી નથી. તો સૌથી પહેલાં આપણે રાસ ખાતાની જમા બાજુનો સરવાળો મારીએ તો 7,44,000 થાય છે. તો આ બાજુ સરવાળો મારીએ 7,44,000 બાદ કરીએ તો 1,92,000 એ નફો આવશે. તો 1,92,000 ને આપણે પેપરમાં આપેલું છે 3:1 પ્રમાણમાં, 3:1 પ્રમાણમાં વેચીએ તો રામને આવશે અને શ્યામને. રામને આવશે, આપણે એનો જો નફો વેચીએ તો રામને 1,44,000. કેટલો આવે છે? 1,44,000. અને શ્યામને આવશે 48,000. તો જે નફો છે એ આપણે પહેલાં આમાં લખી નાખીએ તો 1,44,000 રાસ ખાતેથી આપણે નફો લઈ આવ્યા. રાસ ખાતેથી નફો કેટલો છે? 1,44,000. જ્યારે શ્યામનો છે રાસ ખાતેથી નફો એનો લઈ આવ્યા છીએ આપણે 48,000. કેટલો લઈ આવ્યા છીએ? 48,000. તો નફા નુકસાન ખાતાની ફાળવણી પણ આપણે નફાની ફાળવણી પણ કરી નાખી. હવે આપણે આનું ટોટલ જોઈએ. આનું ટોટલ કરીએ તો 7,44,000 થાય છે. કેલ્ક્યુલેટરથી કરી દેજો. 3,60,000 ને 7,44,000 આપણો નફો મળી ગયો. બરાબર છે. હવે આ બાજુ શ્યામનું ટોટલ મારીએ. શ્યામનું ટોટલ જમા બાજુનું 2,13,000 થાય છે. બરાબર છે. તો 2,13,000 આ બાજુ પણ થવા જોઈએ. તો તૂટતી રકમ 2,13,000માંથી 30,000 બાદ કરી નાખો એટલે 1,83,000 છે એ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? બાકી આગળ લઈ ગયા. એવી જ રીતે આપણે અહીંયા જમા બાજુનું ટોટલ મારીએ તો 6,51,000 થાય છે. કેટલું થાય છે? 6,51,000. તો એમાંથી 90,000 બાદ કરીએ તો બાકી આગળ લઈ ગયા આવશે 5,61,000. 5,61,000 રામની બાકી આવી અને શ્યામની બાકી આવી 1,83,000. હવે રાસમાં નિયમ છે કે રાસ ખાતાનું ટોટલ બધા ભાગીદારોનું સરખું જ આવે. જ્યારે ભાગીદારોનું જે મૂડી ખાતા હોય એની બાકીઓ જે છે એ સરખી આવે. બરાબર છે. એ નિયમ છે, બાકીઓ સરખી આવે. પણ અહીંયા બાકીઓ બધી બેંક ખાતામાં લઈ જવાની છે, કારણ કે વ્યવહાર બધો બેંક ખાતામાં લઈ ગયો છે. આ બાકીઓ આપણે બેંક ખાતામાં લઈ જઈએ અને જો બેંક ખાતાનું ટોટલ બંને બાજુ સરખું આવે તો આપણો દાખલો સાચો કહેવાય. તો આ બાકીઓ જે છે એ બંને બાકીઓ બેંક ખાતામાં લઈ જઈશું, કારણ કે બેંક ખાતા દ્વારા આ બાકી રકમ છે એ ભાગીદારોને ચૂકવવામાં આવશે. તો બેંકમાં બે બાકીઓ આપણે લઈ જઈએ તો રામની બાકી કેટલી છે? 5,61,000. રામ ખાતે 5,61,000 અને
શ્યામ ખાતે કેટલી છે? 1,83,000. તો આ બંને બાકીઓ હવે જો ટોટલ આપણે મારીએ તો આ બાજુ 12,24,000નું ટોટલ થયું, બરાબર છે. પણ આ બાજુ 12,24,000નું ટોટલ નથી થતું. એક વેચાણ છે એ રાસ ખાતેથી લેવાનું, રામનું લેવાઈ ગયું અને એક રહી ગયું છે એ આપણે લખી નાખીએ 1,80,000. આ 1,80,000 જે શ્યામના છે એ લખવાના રહી ગયા હતા. ઘણી વખત આપણે આવી રીતે દાખલો ગણતા હોઈએ તો તાળો ન મળે તો જોઈ લેવાનું, કોઈ કઈ આઈટમ રહી ગઈ છે તો આપણે ખ્યાલ આવ્યો કે વેચાણ એક શ્યામનું રહી ગયું તો 1,80,000 એટલે આપણો તાળો મળતો નહોતો. હવે આપણો તાળો મળી રહેશે 12,24,000. બંને બાજુ સરખું થઈ જાય છે એટલે આપણો દાખલો સાચો છે. તો આ રીતે રાસનો દાખલો કરવામાં આવે છે. એની અંદર ભાગીદારોના જે રાસ ખાતા હોય છે એનું ટોટલ અને બધી એન્ટ્રીઓ સરખી જ હોય છે અને બાકીઓ પણ બંનેની સરખી જ બાકી આગળ લાગે આવી જોઈએ. બેંક ખાતામાં એ બંને બાકીઓ આપણે ટ્રાન્સફર કરીએ એટલે બેંક ખાતું મળવું જોઈએ. જો બેંક ખાતું ન બનાવેલું હોય તો આ બાકી ને આ બાકી બંને સરખી જ આવે, હંમેશા સરખી આવે. પણ બેંક ખાતે લઈ જવાની હોવાથી એ બંને બાકીઓ બેંક ખાતે લઈ જઈએ એટલે બેંક ખાતાનો તાળો મળવો જોઈએ. જો બેંક ખાતાનો તાળો મળે તો આપણો દાખલો સાચો છે. આપણે અત્યાર સુધી પ્રશ્ન નંબર 4નો ઉકેલ જોયો હતો. હવે પ્રશ્ન નંબર 4નો અથવામાં જે દાખલો છે તેનો ઉકેલ આજે આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 4A, તો એમાં તફાવત જે છે એમાં આડતમાલ અને રાસ વચ્ચેનો તફાવત તો એ પેજ નંબર 362 ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલો છે અને 9 મુદ્દા છે. એની અંદર 9 મુદ્દા છે તો 3 માર્કનો પ્રશ્ન છે તો એમાં કોઈ પણ 3 મુદ્દા આપણે લખી શકીએ. તો હવે પછી એનો બીનો દાખલો જે છે આપણે જોઈએ. ધર્મ અને કર્મ નફો બે ભાગીદારો છે અને નફો નુકસાન સમાન રીતે વેચતા છે. એમાં કોઈ ભાગીદારીનું પ્રમાણ નથી આપ્યું, સમાન આપ્યું છે એટલે અડધો 50%, 50-50 એ ટકાનું પ્રમાણ રહેશે. તો એના જે વ્યવહારો આપેલા છે 5, એના ઉપરથી આપણે દાખલો ગણીએ. તો રાસ ખાતાની અંદર મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે ઉધાર બાજુ ખરીદી અને ખર્ચા આવે અને જમા બાજુ વેચાણ આવે, બરાબર છે. તો એ પ્રમાણે આપણે દાખલો ગણીએ. તો સૌથી પહેલાં ધર્મે ₹74,000નો માલ ખરીદ્યો અને નૂર અને અન્ય ખર્ચના 4,752 ચૂકવ્યા. તો માલ ખરીદી તો એની ઉધાર બાજુ લખશું આપણે માલ ખરીદી. માલ ખરીદી બેંક અથવા રોકડ એમ લખવો તો લખી નાખીએ. બેંક રોકડ ખાતે કેટલાની કરી છે? 74,000 રૂપિયાની. તો 74,000 રૂપિયા લખશું. હવે એના જે ખર્ચ લખ્યું છે, ખર્ચ લખ્યું છે 4,752. તો ખર્ચા એ હંમેશા રોકડ ખાતે જ આવે, આપણે ચૂકવાના રોકડમાં જ હોય. રોકડ ખાતે કેટલા લખશું? 4,752. પછી લખ્યું છે એ ખર્ચા છે એ કોના છે એને લખવું હોય તો કૌંસમાં લખી નાખીએ ધર્મ. તો ધર્મના ખાતાની અંદર પણ ખર્ચા આપણે લખીએ. આ ઉધાર બાજુ તો બાજુ જમા બાજુ આવશે. રાસ ખાતે ખર્ચ કેટલા રૂપિયા છે? 4,752. એના પોતાના ખાતાની અંદર કરશું આપણે. આની અંદર રાસ ખાતું અને ભાગીદારોના 2 ખાતા બનાવવાના છે. તો બંને ભાગીદારોના ખાતા આપણે સાથે જ કરતા જઈશું જેથી આપણે પછી એન્ટ્રી ફરીથી કરવી ના પડે. તો અહીંયા ખર્ચ ઉધાર બાજુ આવ્યો છે તો ભાગીદારીના ખાતામાં ખર્ચ જમા બાજુ આવશે. તો એ ખર્ચ રાસ ખાતે લખાશે કારણ કે રાસ ખાતામાંથી આપણે એ દર્શાવીએ છીએ. તો બીજી એન્ટ્રી છે કર્મે તેના સ્ટોકમાંથી 25,000નો માલ સપ્લાય કર્યો. જો કર્મ પણ આ પ્રમાણે ધંધો કરતો હશે તો એનામાં પોતાના સ્ટોકમાંથી એને ખરીદ્યો નથી
પણ પોતાના સ્ટોકમાંથી એને શું કર્યું છે, લખ્યું છે. તો આપણે ખરીદી ખાતે નહીં લખીએ, કરમ ખાતે લખશું અને કૌંસમાં લખશું માલ મોકલ્યો. જુઓ, ખરીદી કરીને લખ્યો તો માલ ખરીદી, પણ એને બજારમાંથી ખરીદી નથી કરી, પોતે એવો ધંધો કરતો હશે એટલે એણે પોતે પોતાના સ્ટોકમાંથી આપણને માલ મોકલ્યો છે એટલે કરમ ખાતે લખાશે અને કૌંસમાં માલ મોકલ્યો એ રીતે લખાશે. તો એ માલ કેટલો છે, 25,000 રૂપિયાનો છે. એને આપણને સપ્લાય કર્યો, 25,000 રૂપિયાનો માલ સપ્લાય કર્યો અને એને પણ ખર્ચ કરેલો છે 500 રૂપિયા. તો આપણે શું લખશું, કરમ ખાતે ખર્ચા, કરમ ખાતે ખર્ચા 500 રૂપિયા. કેટલા કર્યા છે, 500 રૂપિયા. તો 500 રૂપિયા આપણે લખશું, બરાબર છે. હવે જુઓ, આજે માલ ખરીદી ડાયરેક્ટ પોતે માલ ખરીદ્યો હતો ધર્મે, બરાબર છે. તો સીધો માલ ખરીદ્યો હતો માટે એના ખાતામાં એ માલ ન આવે, બરાબર છે ને. તો આપણે પણ કર્મે શું કર્યું છે, એ માલ પોતાના સ્ટોકમાંથી મોકલ્યો છે. શું મોકલ્યો છે, પોતાના સ્ટોકમાંથી. એટલે આપણે એને આપણે કઈ બાજુ લખશું, ઉધાર છે તો આપણે એને જમા બાજુ લખશું. અને એને પણ આને પણ માલ આપણને મોકલાવ્યો છે, ખરીદી કરીને મોકલાવ્યો છે, તો એનો પણ આપણે શું લખશું, રાસ ખાતે જમા બાજુ લખશું. તો અહીંયા કરમના ખાતાની અંદર કરમના ખાતાની અંદર અહીંયા આપણે લખશું રાસ ખાતે માલ મોકલ્યો, રાસ ખાતે ખરીદી, કરમનું ખાતું છે 25,000 રૂપિયા. કેટલા, 25,000 ખરીદી પણ માલ મોકલ્યો. કેટલું લખશું, માલ મોકલ્યો, એને માલ મોકલે પોતાના સ્ટોકમાંથી. અને હવે અહીંયા આવશે રાસ ખાતે, અહીંયા શું આવશે, ખરીદી. શું આવશે, ખરીદી. કેટલી કરી છે ધર્મે, 76,000 રૂપિયા આપણી જોડે. અને ખર્ચ પણ કરમ ખાતે લખી નાખીએ, ખર્ચ 500 રૂપિયા. કેટલા કર્યા છે, 500 રૂપિયા. તો આ જો બંને એન્ટ્રી, આની બે અને કરમની ધર્મની બંને એન્ટ્રી આ બાજુ રાસ ખાતાની અંદર ઉધાર બાજુ છે, તો ભાગીદારોના ખાતામાં જમણી બાજુ આવશે. શું આવશે, જમણી બાજુ આવશે. હવે આગળ જોઈએ તો કર્મે અમુક માલ સામાન 1,600 રૂપિયાનું વેચાણ કમિશન ચૂકવીને 87,000માં વેચ્યો. હવે જો 1,600 રૂપિયાનું કમિશન, પેલું વેચાણ લખી નાખે, આ વેચાણ કેટલા રૂપિયા છે, 87,000 રૂપિયા. કોના દ્વારા વેચાણ થયું છે, કરમ. તો એના કૌંસમાં કરમનું નામ લખી નાખવાનું. 87,000 રૂપિયાનું વેચાણ કરમ દ્વારા થયું છે અને એમાં 1,600 રૂપિયાનું કમિશન એને ચૂકવ્યું છે ગ્રાહકોને. એ તો જે કમિશન ચૂકવેલું છે એને વેચાણ ઉપર, એ 1,600 રૂપિયા આપણે રાસ ખાતાની ઉધાર બાજુ આવશે. 1,600 રૂપિયા કમિશન ચૂકવેલું છે. ત્યારબાદ એ 1,600 રૂપિયા આપણે રાસ ખાતેથી ભાગીદાર કરમના ખાતે લઈ જઈએ તો કમિશન બરાબર કેટલા છે, 1,600 રૂપિયા કમિશન ખાતે. એ કર્મે કમિશન વેચાણ ઉપર આપેલું છે માટે કર્મના ખાતામાં 1,600 રૂપિયા જમા બાજુ આવશે, રાજ ખાતામાં ઉધાર બાજુ આવશે. એવી જ રીતે ધર્મે બાકીનો માલ 47,500માં વેચ્યો, તો ધર્મનું વેચાણ આપણે રાજ ખાતાની જમા બાજુ લખશું 47,500. હવે એને જે ખર્ચ કર્યો છે કમિશન અને ગાડી ભાડું, કમિશન અને ગાડા ભાડું, એ બંને સંયુક્ત થઈને
4750નો ખર્ચ ચૂકવેલો છે. 4750નો ખર્ચ ચૂકવેલો છે. તો 4750નો ખર્ચ આપણે ધર્મના ખાતામાં બતાવશું. રાસ ખાતે ગાડા ભાડું 4750 આ રીતે દર્શાવશે. હજી એક આઈટમ રહી જાય છે 4 નંબરની. ધર્મે સ્ટોરેજ અને અન્ય ખર્ચના 1900 ચૂકવ્યા છે. સ્ટોરેજ અને અન્ય ખર્ચ. સ્ટોરેજ અન્ય ખર્ચ એ કેટલા ચૂકવ્યા છે? 1900 રૂપિયા. કેટલા ચૂકવ્યા છે? 1900 રૂપિયા. તો એ પણ એના ભાગીદારમાં જ આવશે. ધર્મે ચૂક્યા છે માટે સ્ટોરેજ લખી. સ્ટોરેજ અન્ય ખર્ચ કેટલા રૂપિયા છે? 1900 રૂપિયા. સ્ટોરેજ અને અન્ય ખર્ચ 1900 રૂપિયા આપણે ચૂકવ્યા. તો રાસ ખાતાની ઉધાર બાજુ અને ધર્મની ખાતાની જમા બાજુ. તો બધી આઈટમ હવે આપણે ખાતાની અંદર ખતવણી કરી નાખી, મીન્સ કે લખી નાખી છે. તો હવે આપણે જો ટોટલ મારીએ તો રાસ ખાતાનું ટોટલ મારીએ તો આવશે 1,34,500. મીનું 5 7 ને 7 14 4 વધી 1 9 ને 4 13 એટલે 1,34,500 અહીંયા પણ આવે. આનું ટોટલ બાદ કરીએ તો એનું ટોટલ બાદ કરીએ તો કેટલું ટોટલ થાય છે? ટોટલ તમે જો બાદ કરતા જઈએ તો અહીંયા 19,998 બાકી વધશે. એ કહેવાય નફો. શું કહેવાય? નફો. સામાન્ય નફો. આ જે નફો આવશે એ બંનેને સમાન ભાગે વેચાશે. એટલે ધર્મ ખાતે અને કર્મ ખાતે કેટલો લખાશે? 19,998 ભાગ્યા 2 કરીએ તો 9,999. 4 નવડા આવશે. અને એનો સરવાળો કરીએ 19,998 થાય. બરાબર છે. આ બંને જે નફા છે એ આપણે એ રાસ ખાતે નફો બંનેને ખાતે લખી નાખો. 9,999 એ રાસ ખાતે નફો 9,999 એ આપણે લખી નાખીએ. હવે વેચાણની એન્ટ્રી આપણે આ જમા બાજુ છે. તો કરમની વેચાણ એન્ટ્રી છે 87,000 રૂપિયા. તો એ વેચાણ આપણે લખી નાખીએ. રાસ ખાતે લખશું. રાસ ખાતે વેચાણ કેટલું છે? એનું છે 87,000 રૂપિયા. અને એ રાસ ખાતે વેચાણ કેટલું છે? 47,500. એટલે હવે કોઈ પણ એન્ટ્રી બાકી રહેતી નથી. બધી એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો નફો જે આવ્યો એ પણ આપણે વેચી દીધો. તો હવે આ બાજુનું ટોટલ મારશું તો 97,401 આવશે. કેટલું આવશે? 97,401. તો બાકી ખૂટતી રકમ 97,401માંથી 47,500 બાદ કરીએ તો 49,901. 49,901 એ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે આવશે. બાકી આગળ લઈ ગયા એનું ટોટલ માર્યું તો 1,0,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 1,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 
9 ને 5 14 4 વધ્યા 1, 8 ને 17 7 વધ્યા 1, એટલે 97,401 થશે. 97,401 થશે. એવી રીતે આનો કુલ 87,000 આવશે. અને આ બાજુનું ટોટલ લખાવશું તો આપણે 37,099 આવશે. 37,099 જો આમાંથી બાદ કરીએ તો 49,901 આવશે. એ બાકી આગળ લઈ ગયા ટોટલ 87,000 થશે. બંને બાજુનું ટોટલ કુલ સરવાળો કેટલું થશે? 87,000. તો જો બંનેની બાકી, આની બાકી અને આની બાકી બંને સરખી આવી છે. રાજખાતાનો નિયમ છે કે જો બેંક સંયુક્ત ખાતું બનાવેલું હોય, આપણે ગયા આગળના દાખલામાં જોઈ બેંક સંયુક્ત ખાતું હતું તો એની અંદર બંને બાકીઓ સરખી ના આવે, પણ બંને બાકીઓ સંયુક્ત બેંક ખાતામાં નાખીએ તો બંને બાજુ સંયુક્ત બેંક ખાતાનો સરવાળો મળી જવો જોઈએ, જે આપણે મળી ગયું. જ્યારે સંયુક્ત બેંક ખાતું ન હોય ત્યારે બંને ભાગીદારોની સરખી બાકી આવી જોઈએ. આની પણ 49,901 આવી, આની પણ 49,901 આવી, એટલે આપણો દાખલો મળી ગયો કહેવાય. એમ બંને ભાગીદારોની બાકી સરખી જ આવી જોઈએ. રાજખાતાના બંનેના રાજખાતું એક જ આવે, પણ ભાગીદારોનું ખાતું તો આઈટમ અલગ હોય, પણ બાકી આગળ લાવ્યા છે એ એક જ આવી જોઈએ. એટલે આપણે રાજખાતાનો દાખલો ખોટો છે કે સાચો એ પરીક્ષાના પેપરમાં પણ ખબર પડી જાય. આ જે ભાગીદારનું રાજખાતું છે એ સંયુક્ત બનાવેલું છે, અલગ બનાવવાનું આપણે કીધું નથી. અને કદાચ અલગ બનાવવાનું કીધું હોય તો બે સેમ જ આવે, કોઈ જાતનો કાંઈ ફરક પડતો નથી. એક જ ખાલી જ્યારે કર્મનું બનાવો ત્યારે કર્મનું ખાતું નામ ના આવે, અને ધર્મનું રાજખાતું બનાવો તો એમાં ધર્મનું નામ ના આવે, કર્મનું નામ આવે. ખાલી નામની અંદર ફરક કરવાનો હોય છે. બાકી બંનેનું રાજખાતું સેમ આઈટમ, સેમ રકમ અને સેમ સરવાળો આવે, કોઈ જાતનો ફરક પડતો નથી. એમને ઉતારો જ કરી લેવાનો હોય છે. જ્યારે ભાગીદારોના ખાતામાં પણ બાકી બંનેની એક જ આવી જોઈએ. બાકી ખર્ચા અને વેચાણી બેનું અલગ અલગ હશે તોય પણ બાકી બેની એક જ આવશે. એ બરાબર ધ્યાનમાં રાખવું જોઈએ. જો બાકી એક ના આવે તો આપણો દાખલો ખોટો છે એમ માનવામાં આવે. તો બસ, તો આ પ્રમાણે આપણે 4B પણ પુનરાવર્તન કરી લીધું. હવે નંબર 5 જોઈએ, ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5ની અંદર MCQ આપેલા છે. એમાં 5 MCQ આપેલા છે અને 5માં જવાબ A આવે છે. પહેલામાં પણ A દ્વિઅક્ષર આવશે, બીજામાં પણ A દ્વિઅક્ષર આવશે, ત્રીજામાં આડતમાલ ખાતે આવશે, ચોથામાં ભાગીદારીની મૂડીમાંથી બાદ થશે આવશે, અને 5માં મકાનનું બાંધકામ આવશે. 2 અસર થાય. અસ્ક્યામતો બરાબર મૂડી વત્તા જવાબદારીનું સમીકરણ કયા ખ્યાલ પરથી આધારિત છે? તો દ્વિઅસર ઉપર આધારિત છે. પાકા સળિયાના બંને બાજુના સરવાળા સરખા થવા પાછળ કયા ખ્યાલને કારણે સમાન છે? બંને બાજુ સરખા થાય એટલે દ્વિઅસર હોય તો જ સરખા થાય, એટલે દ્વિઅસર એનું કારણ છે. આડતમાલ ખાતામાં, આડતમાલના ધંધામાં થયેલ અસામાન્ય નુકસાન કયા ખાતે લખવામાં આવે છે? આપણે જોઈ ગયા. અસામાન્ય નુકસાન હંમેશા આડતમાલ ખાતે લખવામાં આવે છે. ક્યાં લખવામાં આવે છે? આડતમાલ ખાતે જમા કરવામાં આવે છે. બને. અને ચોથો વિકલ્પ છે રોકડ ખાતાની હપ્તે વહેંચણીનો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હંમેશા ભાગીદારની મૂડીમાંથી બાદ થાય. એ આપણે આડતમાલના દાખલામાં જોયું, ભાગીદારની બાકી આપી હતી તે આપણે બાદ કરેલી છે, એટલે એના ઉપરથી ખ્યાલ આવી જાય. વિકલ્પ પેપરમાંથી જ મળી જાય છે. અને 5મો વિકલ્પ છે કયા વ્યવસાય માટે સંયુક્ત સાહસ થાય? તો જે ટૂંકો વ્યવસાય, મીન્સ કે એનો ગાળો લાંબો ન હોવો જોઈએ, ટૂંકા ગાળાના ધંધા માટે વ્યવસાય થાય છે. તો આમાં કાપડની દુકાન, સિમેન્ટ એજન્સી, મેડિકલ સ્ટોર, એ બધું લાંબા ગાળાના ધંધા છે, એનો પૂર્ણ થાય એવું નથી. જ્યારે મકાનનું બાંધકામ તો પૂર્ણ થતાં તરત જ મળી જાય, એટલે મકાનનું બાંધકામ એ આવશે. તો આ રીતે આખા પેપરનું સોલ્યુશન થઈ ગયું. અને થિયરિકલમાં પ્રશ્ન નંબર 1 એ આપણે પહેલો 1 છે એનો A પેજ નંબર 42, B પેજ નંબર 46, પછી અથવાનું જે 1 છે તો પેજ નંબર 38, અને દ્વિઅસરનો ખ્યાલ પેજ નંબર 52 અને 44 આ ઉપર આપેલો છે. એવી રીતે થિયરિકલ પ્રશ્નો તમને આપેલા છે તે તમે જોઈ જજો. આ રીતે પેપર સોલ્યુશન મેં કર્યું. બધાને ગમ્યું હશે, ગમ્યું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને જય સિયારામ, જય દ્વારિકાધીશ.